વિસનગર શહેરના મહેસાણા રોડ ઉપર આવેલી અક્ષરધામ સોસાયટીના સત્યમ વિસ્તારમાં ઝરખ જેવું પ્રાણી દેખાતા ભયનો માહોલ સર્જાયો હતો। આ અંગે સ્થાનિક લોકોએ નગરસેવક શ્રી મનીષભાઈ બારોટને આ મામલે જાણ કરતા તેઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને વન વિભાગને જાણ કરી હતી અને વન વિભાગના શ્રી વિક્રમભાઈ રબારી દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી। આ બાબતે ધાબા ઉપર રમતા બાળકોએ સફેદ ઝરખ જેવું પ્રાણી જોયું હતું અને ઝાડીમાં સંતાઈ ગયાની વાત કરતા સ્થાનિક રહીશોમાં ચર્ચાનો વિષય બન્યો હતો। કેટલાક લોકોએ ઝરખ જેવું પ્રાણી જોયા બાદ ભયનો માહોલ ઊભો થયો। અક્ષરધામ સોસાયટીની પાછળ જંગલ જેવો વિસ્તાર આવેલો છે, જેના કારણે પણ લોકોમાં એવી શંકા છે કે આ પ્રાણી તે બાજુ જતું રહ્યું હશે। આખરે શોધખોળના અંતે કોઈ પ્રાણી મળ્યું ન હતું। રિપોર્ટર પ્રકાશ સોની, DT ન્યૂઝ લાઈવ 24, વિસનગર।